છેલ્લા 5 વર્ષમાં VTVGujarati.com ઉપર એક વાત કહું માં તમે મને રોજે જોયો છે અને એટલે જ મારા લુકમાં જો નાનો પણ ચેન્જ થાય ને તો એ તમે તરત પકડી લો છો. જે તમે પકડ્યો મારા જૂના લુકમાંથી જેવો હું નવા લુકમાં આવ્યો એવી તરત જ કમેન્ટ્સ ચાલુ થઈ ગઈ હતી કે મારા વાળ માટે મેં શું કર્યું. મને કોઈ શરમ નથી કહેવામાં કે મારા વાળ ઓછા થઈ રહ્યા હતા યાર. આજના સ્ટ્રેસ, આજના પોલ્યુશનમાં વાળ તો ઓછા થવાના જ છે, પણ એ ઓછા વાળ 7 મહિનામાં અહીંયા મેં કઈ રીતે પહોંચાડ્યા એનો જો રહસ્ય તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું માં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને તમે સાચું જ ગેસ કર્યું છે. આ વાળનો રાજ રહસ્ય એક જ છે અને હેર ટ્રાન્સપ્લાન્ટ છે. આ હેર ટ્રાન્સપ્લાન્ટની છેલ્લા 7 મહિનાની મારી જર્ની હું તમારી સાથે શેર કરવાનો છું આજના વિડીયોમાં. હેર ટ્રાન્સપ્લાન્ટ શું છે? તો આપણા માથાનો જે ડોનર એરિયા હોય, માથાની પાછળનો ભાગ, બે કાનની વચ્ચેનો ભાગ, એ ભાગમાંથી હેર ફોલિકલ્સ એક્સટ્રેક્ટ કરીને જે એરિયામાં વાળની જરૂરત છે એ એરિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું. જેમ આપણે બીજનું રોપણ કરીએ છીએ બસ એ જ રીતે હેર ફોલિકલ્સનું રોપણ થાય એને હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રોસિજર કહેવાય. આજના વિડીયોમાં હું તમને 3 ભાગમાં મારી જર્ની કહેવાનો છું. સૌથી પહેલા ટ્રાન્સપ્લાન્ટની પહેલાના મારા પ્રશ્નો, મેં કેમ અને ક્યાં કોની સાથે ટ્રાન્સપ્લાન્ટ કરાયું ને એનું કારણ, બીજું ટ્રાન્સપ્લાન્ટની મારી આખી સર્જરીનો એક્સપિરિયન્સ, અને ત્રીજું ટ્રાન્સપ્લાન્ટ પછી મેં કઈ બાબતોનું ધ્યાન રાખ્યું છે આ રિઝલ્ટ મેળવવા માટે. તો સૌથી પહેલા પાર્ટની વાત કરી કે ટ્રાન્સપ્લાન્ટની પહેલાના મારા પ્રશ્નો શું હતા. સૌથી પહેલો પ્રશ્ન હતો કે કેમ મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કર્યું. તો હવે એ તો તમને ખબર જ છે કે રોજ જે એક વિડીયો બનાવવાનો હોય તો મારો લુક મારા માટે વધારે મેટર કરે છે અને એટલે જ સુંદર વાળ મારા કોન્ફિડન્સની નિશાની બની શકે. એના ઉપરાંત જ્યારે મેં સેલેબ્રી એસ્થેટિક્સ સાથે હેર ટ્રાન્સપ્લાન્ટની વિડીયો બનાવીને તો એમાં તમે જ ઘણી બધી કમેન્ટ કરી કે સરના હેર ટ્રાન્સપ્લાન્ટની વાત સાચી લાગે છે, મારે એટલે ગુંજે જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી લેવું જોઈએ. મને પણ એ વાત વ્યાજબી લાગી. બીજો પ્રશ્ન મને એ હતો કે શું મારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે કમ્પલસરી બધા વાળ કાઢી દેવા પડશે માથાના? તો એનો જવાબ છે કે હા, અગર પ્રોસિજર સારું કરવું હશે તો બધા વાળ કાઢીને જ સારું પ્રોસિજર થશે. અને એટલે જ એક વાત કહું માં, અચાનક મારા વાળ આવા હતા એમાંથી મારો આ લુક તમે જોયો હશે. ત્રીજો પ્રશ્ન મને એ હતો કે રિકવરી માટે કેટલો સમય લાગશે મને, બીકોઝ એક વાત કહું તો રોજે મારે તમારા સુધી લાવવાનું હોય. તો એનો જવાબ મને મળ્યો કે 4-5 દિવસ સુધી મારે બેન્ડેજ રાખવું પડે. અગર જો શૂટ નથી કરવાનું તો હું નેક્સ્ટ ડે થી કામ ચાલુ કરી શકીશ. કોઈ પણ જાતના બેડ રેસ્ટની જરૂરત નથી અને બેન્ડેજ પણ આપણે જાતે કાઢી શકીએ છીએ ઘરે જ. એક હેરનેટ પહેરીને બહાર જવાનું હોય છે અને બસ જે ટ્રાન્સપ્લાન્ટેડ એરિયા છે એનું થોડુંક ધ્યાન રાખવાનું હોય છે. ચોથો અને કદાચ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે મને થયો હતો એ હતો કે કઈ જગ્યાએ મારે મારી સર્જરી કરાવવી જોઈએ હેર ટ્રાન્સપ્લાન્ટની. તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ જોઈએ ને તો હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રોસિજર ફક્ત એક પ્લાસ્ટિક સર્જન કરી શકે, કારણ કે આ એક સર્જરી છે, એક પ્રોસિજર છે. આના માટે જ્યાં પણ આપણે કરાવવાનું છે હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રોસિજર ત્યાં એક વર્કિંગ ઓપરેશન થિયેટર જોઈએ. આપણને દાખલ કરવાની એટલે એડમિશન કરવાની ફેસિલિટી જોઈએ. એટલું જ નહીં, આપણી સર્જરી ચાલી રહી હોય ત્યારે એક એનેસ્થેસિસ્ટ હાજર જોઈએ ટીમમાં, કારણ કે આ એક પ્રોપર સર્જરી થવાની છે. આના માટે મેં પસંદ કર્યા સેલેબ્રી એસ્થેટિક્સ, કારણ કે એમની જોડે ઓલરેડી મેં એક વિડીયો બનાવ્યો હતો હેર ટ્રાન્સપ્લાન્ટને લઈને અને એમની વાતોથી મને એમના ઉપર ઘણો બધો ટ્રસ્ટ બેઠો. રિસર્ચથી ખબર પડી કે આપણા દેશના એક જાણીતા પ્લાસ્ટિક સર્જન છે અને સેલેબ્રી એસ્થેટિક્સ ફક્ત અમદાવાદ નહીં, સુરતમાં પણ અવેલેબલ છે. એટલે ઘણા બધા મોટા શહેરોના લોકો જો એમને ટ્રસ્ટ કરે છે તો હું એમને ટ્રસ્ટ કરી શકું છું. હવે આવીશું આપણે આપણા પાર્ટ 2 માં. મારા હેર ટ્રાન્સપ્લાન્ટના ડોક્ટર નક્કી થઈ ગયા છે. હવે હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કઈ રીતે થઈ. તો સર્જરીની તારીખ નક્કી કરતા પહેલા મારે અમુક બ્લડ ટેસ્ટ કરાવીને એના રિપોર્ટ સેલેબ્રી એસ્થેટિક્સની જોડે શેર કરવાના હતા, જે મેં કર્યા. એના પછી મારી સર્જરીની ડેટ નક્કી થઈ. સ્ટેપ 2 હતો સેલેબ્રી એસ્થેટિક્સની વિઝિટ કરવાની અને સર્જરીની પહેલા એક વખત પ્રોપર બધું ફરીથી ચેક કરવા માંગતા હતા. પછી હવે સ્ટેપ 3 જેમાં મારે કપડાં ચેન્જ કરવાના હતા અને સર્જરી માટે રેડી થવાનું હતું. સ્ટેપ 4 માર્ક કરવાનું હતું કે મારા માથામાં કયા એરિયામાં હેર ટ્રાન્સપ્લાન્ટની જરૂરત છે, કયા એરિયામાં બોલ્ડનેસ છે. એના પછીનો સ્ટેપ છે બીજા બધા વાળ કાઢી નાખવાના, જે તમે આ પિક્ચરમાં જોઈ જ શકો છો. એના પછીના સ્ટેપમાં મને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, સર્જરીની તૈયારી કરાવડાઈ. ઓપરેશન થિયેટરમાં એન્ટર થઈને સેલેબ્રી એસ્થેટિક્સની ટીમ વિશે મેં એક વસ્તુ નોટિસ કરી જે હું તમારી જોડે શેર કરવા માંગુ છું. સરની ટીમ વેલ કોઓર્ડિનેટેડ હતી. ક્લિયરલી દેખાતું હતું કે પ્રોપરલી ટ્રેન્ડ છે આખી ટીમ. અને એમનું ફોકસ છે ને એ ક્લેનલીનેસ એટલે સાફ સફાઈ પર હતું અને પ્રોપર ટેકનિક પર હતું. એટલે મારું જે આખું પ્રોસિજર થયું ને એના પછી આ જે ગ્રોથ જોવા મળ્યો છે એ પ્રોપર ટેકનિકના લીધે જ છે. અને એમની ટીમે કોન્સ્ટન્ટલી
એક જ વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે મને કઈ રીતે સૌથી વધારે કમ્ફર્ટેબલ રાખી શકે અને કમ્ફર્ટેબલ રાખ્યો. પછી ઓપરેશન થિયેટર વેલ ઇક્વિપ્ડ હતું, બધા જ ઇક્વિપમેન્ટ્સ યુઝ કરીને મારી ઉપર આ પ્રોસિજર કરવાના હતા અને એટલે જ પછી ઓપરેશન થિયેટરમાં નેક્સ્ટ સ્ટેપ હતો મને સેડેટ કરીને, મને એક દવા આપીને મારો સ્કાલ્પ એરિયાને બહેરો કરવા માટે ત્યાં આગળ લોકલ એનેસ્થિસિયા એડમિનિસ્ટર કરવાનું. સાચું કહું ને તો આ ઇન્જેક્શનની વાત આવે ને તો મને ડર હતો કે યાર શું મને પેન થશે કે નહીં, બટ આખું પ્રોસિજર, આખી સર્જરી મારા માટે સાવ પેનલેસ હતી અને કદાચ અહીંયા જ સારા સર્જન્સનું ઇમ્પોર્ટન્સ દેખાય છે. એનેસ્થિસિયા એડમિનિસ્ટર કર્યું ને એના પછી મને આખા સ્કાલ્પમાં નમનેસ લાગી હતી, એટલે આખું બહેરું થઈ ગયું હતું. એના પછી સ્લિટિંગની પ્રોસેસ સ્ટાર્ટ થઈ, એટલે જ્યાં જ્યાં મારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાના છે ત્યાં હેર ફોલિકલ્સ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની જગ્યા બનાવવાનું ચાલુ કર્યું. એના પછી મારા બંને કાનની વચ્ચેવાળા ડોનર એરિયામાંથી હેર ફોલિકલ્સ એક્સ્ટ્રેક્ટ કર્યા. એ એક્સ્ટ્રેક્ટેડ હેર ફોલિકલ્સ મારા ટ્રાન્સપ્લાન્ટેડ એરિયામાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા. એના પછી મને ડ્રેસિંગ કર્યું. જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ ચાલી રહ્યું હતું ત્યારે એક સ્પેશિયલ ઇરિગેશન સોલ્યુશન મારા માથા ઉપર એમણે નાખવાનું ચાલુ રાખ્યું હતું, જેનાથી આ ગ્રાફ્ટ્સ અલાઇવ રહે, જીવતા રહે અને એનો સક્સેસ ચાન્સ વધી જાય. બસ એના પછી ડ્રેસિંગ કરીને હું ફ્રી હતો. 6 થી 8 કલાકમાં મારી સર્જરી પૂરી થઈ ગઈ હતી અને સેમ ડે મને ઘરે જવાની પરમિશન હતી. ઘરે પહોંચ્યા પછી વિડીયોના પાર્ટ 3 માં આપણે આવીશું કે હેર ટ્રાન્સપ્લાન્ટ પછી મેં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખ્યું. તો જે મેં સ્પેશિયલ ઇરિગેશન સોલ્યુશનની વાત કરી હતી એ સોલ્યુશન સરે મને ઘરે પણ આપ્યું હતું. 7 દિવસ સુધી રોજ જે ટ્રાન્સપ્લાન્ટેડ એરિયામાં હું લગાડતો હતો, જેનાથી જે હેર ફોલિકલ્સ છે, જે હેર ગ્રાફ્ટ છે ને, એ જીવિત રહે અને એનો સક્સેસ ચાન્સ વધારે રહે. 2 દિવસ પછી મારું માથું આવું દેખાતું હતું. ડોનર એરિયા એટલે જ્યાંથી મારા હેરના ગ્રાફ્ટ્સ કાઢ્યા હતા એ એરિયામાં બેન્ડેજ મારે 4-5 દિવસ માટે રાખવાની હતી. એ હું જાતે જ ઘરે કાઢી શક્યો અને બીટાડીન સોલ્યુશનથી મારા ફેમિલી મેમ્બર્સે મને એને ક્લીન કરવામાં હેલ્પ કરી. ટ્રાન્સપ્લાન્ટેડ એરિયામાં પણ 4-5 દિવસ પછી હું શેમ્પૂ યુઝ કરી શકતો હતો, જે મને સરે ઓલરેડી સજેસ્ટ કરી દીધું હતું. ટ્રાન્સપ્લાન્ટની સર્જરી પછી મારે પેન કિલર્સ અને એન્ટીબાયોટિક મેડિસિન લેવાની હતી એક સ્પેસિફિક પીરિયડ માટે, જે મેં લીધી, જેનાથી કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના થાય અને મને કોઈ પણ એરિયામાં પેન ના થાય. સરે મને ચોખ્ખું કીધું હતું કે મારે અગર ઘરની બહાર જવું છે તો હેરનેટ પહેરીને જ જવાશે અને 7 દિવસ સુધી મારે આટલી વસ્તુઓથી દૂર રહેવાનું છે. માથામાં પસીનો ના થવો જોઈએ, ડાયરેક્ટ સનલાઇટ ના લાગવી જોઈએ, ડસ્ટ અને પોલ્યુશનથી દૂર રહેવાનું છે, જેનાથી ટ્રાન્સપ્લાન્ટેડ હેર છે, એક પ્રકારનું બીજ રોપણ જ છે ને, એ ખરાબ ના થઈ જાય. 10 દિવસ પછી શેડિંગ ફેઝની શરૂઆત થઈ. શેડિંગ ફેઝ નામથી જ ખબર પડે કે અહીંયા વાળ ખરવાના છે. જે આપણા નવા ટ્રાન્સપ્લાન્ટેડ વાળ છે, રૂટ્સ તો એમના એમ રહેશે, પણ જે વાળ છે ને એ ખરી જશે અને એ રૂટમાંથી નવો વાળ ડેવલપ થશે અને એ વાળ આપણને ફીલ થવા લાગશે. આ શેડિંગ ફેઝમાં એકલા વાળ જ નહીં પણ એની સાથે સાથે જે ટ્રાન્સપ્લાન્ટેડ એરિયા છે એ એરિયામાંથી આમ બ્લેક ડેન્ડ્રફ જેવું પોપડીઓ પણ નીકળવા લાગશે, જે આપણને દેખાશે. આ ખરે ત્યારે મને થોડો ડર લાગ્યો, પણ સરે મને કીધું કે આ કમ્પ્લીટલી નોર્મલ છે અને શેડિંગ ફેઝ 3 મહિના સુધી ચાલે. એટલે જે વાળ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે ને એ વાળ આખા ખરી જશે અને એ મૂળ ડેવલપ થશે અને મૂળમાંથી નવા વાળ ઉગશે. 3 મહિના પછી એ નવા વાળ ઉગ્યા. નાનો ગ્રોથ મને મારા આખા સ્કાલ્પમાં દેખાયો અને સરે મને જે મલ્ટીવિટામિન દવાઓ આપી હતી અને જેલ અને ક્રીમ લગાવવાનું આપ્યું હતું એ મેં લગાવવાનું ચાલુ રાખ્યું ને એના લીધે જ આજે 7 મહિના થઈ ગયા છે પ્રોસિજરને. એના પછી મારા વાળ આવા દેખાય છે. મારો લુક અહીંયાથી અહીંયા આવી ગયો છે અને ઉપરથી જો અગર તમને વ્યૂ બતાડું તો મારા વાળ જે આવા દેખાતા હતા ઉપરથી એ આજે આવા દેખાય છે. હવે નેક્સ્ટ સવાલ કે આખા પ્રોસિજરનો ખર્ચો કેટલો આવે? 20,000 થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચો થઈ શકે છે. દરેક વ્યક્તિને અલગ અલગ ગ્રાફ્ટની જરૂરત પડતી હોય છે. કોઈકને ઓછા, કોઈકને વધારે વાળ ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂરત પડતી હોય છે. એમાં ગ્રાફ્ટ હાર્વેસ્ટિંગ, ગ્રાફ્ટ હેન્ડલિંગ અને ગ્રાફ્ટ પ્રેઝર્વેશનની અલગ અલગ ટેકનિક હોય છે. એ ટેકનિકથી નક્કી થતી હોય છે કે આપણું આખું પ્રોસિજર કેટલા રૂપિયામાં પતી જશે. તમને જો કોઈ પણ જાતનું કન્સલ્ટિંગ જોઈતું હોય છે તો સેલેબ્રી એસ્થેટિક્સના અહેમદાબાદ અને સુરતના ક્લિનિકનું એડ્રેસ મેં મૂક્યું છે, ફોન નંબર સ્ક્રીનમાં મૂક્યો છે, તમે એમને કોલ કરીને પૂછી શકો છો કે પછી અહીંયા કમેન્ટમાં પણ તમે તમારા પ્રશ્નો પૂછી શકો છો. એ પ્રશ્ન સેલેબ્રી એસ્થેટિક્સ સુધી લઈ જવાની જવાબદારી મારી. આ વિડીયોની માહિતીથી હેર ટ્રાન્સપ્લાન્ટ વિશે જો તમને કંઈ નવું જાણવા મળ્યું છે તો મને જણાવજો. આ વિડીયોની માહિતી જોયા પછી તમને પ્રશ્નનો જવાબ મળી ગયો હોય કે મારા વાળ સાથે મેં શું કર્યું છે તો પણ મને કહેતા જજો. બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.